તો દિલથી દાયરન બાપા સીતારામ કેમ છો? બધા મજામાં દઈશું. આપણે પણ મજામાં છીએ અને આજ રાતે આવી ગયો છે હાથિયાનો વરસાદ. વરસાદ આવી ગયો અને વરસાદ સારો આવી ગયો છે. હવે એવું લાગે છે કે ફાલ હવે ખરવા મળશે. માંડ ચડાયા હતા. કાલે આપણે વિડીયો બનાવ્યો હતો કે ફાલ હવે કપામાં ચડી ગયા છે ને આપણે તાણી પડવા દીધી છે. પાળા નાખીને બધું કમ્પ્લીટ કરીને પાઈ દીધો અને આસપાસ ફેરી હોય તેને જાય છે આમાં. ફાલ એવો પકડ્યો હતો પણ આજ નહીં ખરે, કાલ ખરશે. પાણી ભરાણું તાજો ન ખરે. કાલ ઓલો કાલ ફરી હોય છે જવા. અમુક થોડો આડા પણ પીન નાખ્યા છે. પવન હતો. જોકે આપણે બહુ વાંધો નહીં થયો. આટલી તરફ કપા છે ને એટલે વરસાદ આવેલો છે તો આપણે પાણી વાળવાનું તો ચાલુ જ છે. તો આપણો પપ્પા આપણી વાળી હાથિયાને આવવું હોય તો ભલે આવે. પાણી તો એમણે ચાલુ જ રહેશે. ટપક નું રિઝલ્ટ છે. પવન તો એમને ચાલુ જ છે. નુકસાન એટલું બધું કાંઈ છે નહીં. હાથીઓ રાતે આવ્યો પણ નુકસાન નથી કાંઈ. પવન નથી આવ્યો. આવો પવન તો જોઈશું ઓક્સિજન મળે ને એટલે પછી કપાસ
તાજા સમાચાર એવા મળી રહ્યા છે કે આપણે ઓલી બીજી જે વાડી રહી તેમાં વીજળી પડી છે. તો આપણે ત્યાં જોવા જાય છે કે આપણી વાડીમાં શું શું નુકસાન થયું છે. રાતે કડાકા ને ભડાકા થયા હતા એટલે વીજળી પડી છે એવું કહેવામાં આવ્યું છે. એટલે આપણે જવું છીએ વાડીએ અને આપણે તપાસ કરવી છે કે આપણે શું શું નુકસાન કર્યું છે એ બાજુ.